કેટલા સમયથી ફ્રિજ સાફ કરવાની ઈચ્છા થતી હતી. મેં કીધું ફ્રિજ સાફ કરી નાખો, પરંતુ શું મને મળ્યું જુઓ તમે. તો થયું એવું કે બપોરે સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું, જે મારા હસબન્ડને ન ભાવ્યું, પરંતુ ક્યાં જાય, મારા આટું તેને ખાઈ લે. રીહ પણ ચડી હતી. એને જલેબી ખાઈને મનાવું છું, પણ ક્યાંથી માને. પછી મેં ખાઈ લીધી જલેબી, ન માને તો કંઈ વાંધો નહીં. ત્યાં સુધીમાં બપોરની ચાનો પણ ટાઈમ થઈ ગયો, એમાં પણ રીહ ચડી હતી, પરંતુ મારો વિડીયો જરૂર બનાવ્યો. તો ચાની એન્જોય હું કરું છું. ત્યારબાદ મને એમ થયું કે લાવો ને આજ ફ્રિજ સાફ કરી નાખો. ફ્રિજ સાફ કરતાં કેટલી બધી વસ્તુઓ મને મળી. જુઓ, આ ફેસ માસ્ક ઇમનામ પડ્યા છે, જે હું યુઝ જ નથી કરતી. સીટ માસ્ક છે, ફેસ માસ્ક નથી, સોરી. પછી પાણીની બોટલો કાઢી, ઘણી બધી અંદર સામગ્રી ફ્રીજમાં હોય છે, પણ મને મળ્યું શું જુઓ. તો આ કોણ મેં અહીંયા મૂક્યા હતા એ મને ખબર નથી, અને ચોકલેટ પણ મળી, જે મને બહુ ભાવે છે. પછી આ ફ્રીઝરમાં બરફ ખૂબ જ જમા થઈ ગયો હતો. મહિનામાં એકવાર ફરજિયાત ફ્રીજ સાફ કરવું જરૂરી છે, નહીં તો જો આ રીતનો બરફ જમા થઈ જાય છે અને ફ્રીજ ખરાબ કરી નાખે છે, કુલિંગ નથી દેતો. એટલા કારણે હવે ફ્રીજ પણ સાફ થઈ ગયું છે, અને હવે હું બધી ગોઠવણી પણ કરું છું. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને જોવા ગમતા હોય, મારા વ્લોગ જોવા ગમતો હોય તો લાઇક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા, તમને મારા વિડીયો કેવા લાગે છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તમે રેગ્યુલર મારા વિડીયો જોશો